સમગ્ર ગુજરાત રાજ્ય ખાતે આણંદ જિલ્લા કલેક્ટરની અનોખી પહેલ આરટીએસના કેસો તાલુકા મથકે હાજર રહી સાંભળતા અરજદારોમાં ખુશીની લહેર। તાલુકાના અરજદારોનું જિલ્લા મથકે સમય અને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું। જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા મથકે 24 જમીન તકરારી કેસોની સુનાવણી યોજાઈ। આગામી દિવસોમાં આણંદ જિલ્લાના તાલુકા મથકે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાજર રહી કેસો ચલાવશે। સાહેબ, સમગ્ર રાજ્યમાં આણંદ જિલ્લા કલેક્ટર આપ દ્વારા એક અનોખી પહેલ સાહેબ કરવામાં આવી છે। તાલુકા મથકે જઈ અને આરટીએસની કેસો ચલાવો છો, અરજદારોને કોઈ ખુશીની લાગણી છે, શું કહેશો? સુશાસન દિવસ 2024 જે 25 ડિસેમ્બરના રોજ ઉજવણી જેની કરવામાં આવી હતી, ત્યારે અમે જિલ્લા કક્ષાએથી નક્કી કર્યું કે આપણે તાલુકા મથક જઈને જ આરટીએસ કેસોની સુનાવણી કરીશું। કેમ કે જિલ્લા કક્ષાએ સુનાવણી દરમિયાન એક તો સતત ગેરહાજરીના કિસ્સાઓ પણ વધારે હોય છે, અને પછી જે નોંધના અસલ કાગળો વગેરે જે મામલતદાર કચેરીથી સીધા અમને અહીંયા તાલુકા કક્ષાએ જે ઉપલબ્ધ થઈ શકે, જેથી ઝડપથી નિર્ણય ઉપર આવવામાં વધુ સરળતા રહે છે। એટલા માટે તાલુકા મથક જઈને જ કેસો સાંભળવાની શરૂઆત કરી છે। 2 જાન્યુઆરીએ બોરસદમાં સુનાવણી હતી, આજે ખંભાતમાં છે। આ જ રીતે મહિનામાં દરેક તાલુકા કવર કરી દેવામાં આવશે। અરજદારોને જિલ્લા મથક આવવામાં જે અવરજવરમાં ખર્ચો અને પછી જે સમયનો પણ જે વ્યય અરજદારોનો ગામડાઓથી દૂરના ગામડાઓથી પણ જે લોકો આવતા હતા, આ બધા લોકોને એક સરળતા રહેશે કે તાલુકા મથકે જ સુનાવણી થશે। અને આના થકી જ મારી દરેક મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર વગેરેની મુલાકાત પણ શક્ય બનશે। તો આ એક પહેલ અરજદારોની સગવડતાને જોઈને આ એક પહેલ શરૂઆત કરવામાં આવી છે। થેન્ક યુ। શું નામ તમારું? સલીમભાઈ। સલીમભાઈ, ખંભાત ખાતે આજે કલેક્ટર સાહેબ દ્વારા કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, કેવો અનુભવ રહ્યો, શું કહે? બહુ સરસ અનુભવ રહ્યો અને સારો રહ્યો। જેમ કે આપણા કાયમ માટે અહીંયા કલેક્ટરની ઓફિસ બની જાય તો લોકોને ઘણા બધા ખર્ચા બચી જાય અને ઘણી બધા આમ એટલે કે તકલીફો દૂર થઈ જાય, એમના દિવસો બગડતા બંધ થઈ જાય અને જલ્દી કેસનો નિકાલ બી આવે ને અહીંયા સરળતા રહે। અગાઉ અમે આણંદ જતા હતા ત્યારે અમારે 1000 રૂપિયા 1200 રૂપિયા ખર્ચો લાગતો હતો, પ્લસ બીજો ખર્ચો બી લાગતો હતો અને અમારો આખો દિવસ બગડતો હતો। અને અમારે જેવા કમજોર લોકોને માટે તો બહુ સરસ છે કે નજીક જ એનો ચુકાદો થઈ જાય, જલ્દી નિકાલ આવે અને કોઈ એ ના રહે, કોઈ તકલીફ ના રહે, આવવા જવામાં સારું રહે, નજીકને નજીક થઈ જાય તો બરાબર।